ભાનપુરમાં સનંદ સમાચાર જોવા માટે ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. રાત દિવસ હાલ વિતાવી રહ્યા. ધાનપુર તાલુકાના ભાનપુર ગામનો ભયંકર કિસ્સો. વિધવા સુમલીબેન પરમારે ભાભોર કુટુંબના માથાભારે તત્વો સામે જમીન પડાવવાના લગાવ્યા ગંભીર આક્ષેપો. ધાનપુર તાલુકાનું ભાનપુર ગામ અંતરિયાળ ડુંગરાવ વિસ્તાર એમપી મધ્યપ્રદેશી બોર્ડરને અડીને આવેલું જંગલ વિસ્તારમાં એક ભાનપુર ગામ. ત્યાં વર્ષોથી એક વિધવા પોતાના દીકરા સાથે રહે છે. ત્યાં બાજુમાં આવેલું ભાભોર કુટુંબ ભારે માથાભારે હોય અને સુમલીબેનની જમીન પડાવવા માટે વારંવાર કજિયો કરે અને મારી નાખવાની ધમકીઓ સુમલીબેનને અને તેમના દીકરાને આપવામાં આવતા 2 થી 3 વાર પોલીસ સ્ટેશનમાં લેખિત મૌખિક અરજીઓ આપતા અને FIR પણ થતા હાલ માથાભારે તત્વોને બારોબાર જામીન મળી જતા હોય તેવા સુમલી કાકીએ આજે અચાનક મીડિયાની ટીમ મુલાકાત લેતા વિધવા કાકી રડતા આંસુએ બાજુમાં વસતા માથાભારે ભાભોર કુટુંબના તત્વોને ત્રાસની આપવીતી મીડિયાના કેમેરા સામે જણાવી. વધુમાં તેઓના પુત્ર કાજીભાઈએ ભારે હૈયા જણાવ્યા પોતાના બાપની અને માની જમીન હડપર વાળાઓ સામે વારંવાર ઉચ્ચ કક્ષાએ પોલીસ ફરિયાદ નોંધવા છતાં માથાભારે તત્વો સામે કોઈ એક્શન લેવામાં આવતું નથી તેવા ગંભીર પ્રકારના આક્ષેપો મીડિયાની ટીમ સમક્ષ લગાવ્યા. પાણી, વીજળી અને રોજ રસ્તા વગર રાતના અંધારામાં પોતાની જિંદગી વિતાવવાનું એક ગરીબ પરિવાર ધાનપુર તાલુકાના ભાનપુર ગામે, જેનો આજે મીડિયા સમક્ષ વિધવા કાકીએ અને પોતાના પુત્રએ પોતાના પર થતો અત્યાચાર અને વીજળી, પાણી, ઘરની સુવિધા નહીં, રોડ રસ્તાની સુવિધા નહીં જેવા ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા. તેઓને ઘરે વીજળીના થાંભલા પણ નાખવામાં આવેલ છે તે પણ ભાભોર કુટુંબના તત્વોએ તોડી પાડવામાં આવેલા, તો પણ મીડિયાની ટીમે તેનો પર્દાફાશ કર્યો જોઈએ. હવે વીજળીના લાભથી વંચિત વિધવા કાકીને વીજળી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે વીજળીની સુવિધા કરી આપવામાં આવશે કે નહીં, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણીની સુવિધા કરી આપવામાં આવશે કે નહીં તે આવતા આક્રમક પ્રસારિત કરવામાં આવશે. રિપોર્ટર રમેશ દહમા સાથે કેમેરામેન ચંદુભાઈ મોહનિયા. અને હેલો આવે મારી ઘણી સડી મારવા હારું સાહેબ માત્ર બધા છોકરાને દારૂ પીવાડે, માટલામાં દારૂ ખોળે. ફેર શું નામ તમારું? મારું નામ સુમલી કાળું. તો શું તકલીફ પડે મારા સુમા પાર મકઈ વાટી જ્યાં એક વારના જ્યાં ઝાડકા સોંપવા તે ઝાડકાની સોંપવા દીધા ત્યારે પાછા આવ્યા ફેર સુમા માતરી હતી મકી નંગલેલી માં સાહેબ મારી કાપી આલી પાર 2 કોથળીઓની મકઈ બબલો અને બાબુડો હેતરા જોર કરી રહ્યા મારી પેટ. મને આ જમીન નથી આપવા કહેતા. મેં ઘણી મુશ્કેલની જમીન રાખી છે સાહેબ. મારી જમીન હપકવા આવી કોશિશ કરી છે બધાની. 20-25 વર્ષથી હું ખેડૂત છે સાહેબ. લાઈટ લાવવા નથી દેતા એટલે થાંભલા પાડી આવ્યા મને હેલા જો. અને ફેર પાછા આ ગાય ઢોર માર ભૂકે મરે તરહે મરે માર શું કરવાનું? ઘણે દૂરથી પાણી લાવી રહ્યા બેહડે બેહડે આવું બધું કરાવી રહ્યા મને ગામવાળા લોકો. ભાડો થઈને રહેવાનું મારો કોઈ અધિકાર છે કે નહીં છે? કુટુંબ માર જબર પણ શું કામનું? મારા 3 છોકરા છે. છોકરા હેવા મારા ગાંડા જેવા, કોઈ ગાળ દે પાહે વળી જાય. કોઈ લાઇટ નથી આવતી, લાઇટ આવી જાય તે કંઈક અંજવાળું થાય, રાતની અંદર કોઈ આવી જાય, મારી જાય, કરી જાય કે આ તેવું કરે પીધેલા કાયમ રહે. એટલે એના માટે આપણને લાઇટનું કોઈ બી સગવડ કરતી હોય તો કરી આલે સરકારે. આપણે એવી માનતા રાખીએ કે થાય. પછી માર ઘરને ઠેઠથી માટલે લાવીને ત્યારે પાણી પીવડાવી કશું નથી આવતું. લાઇટ એ નથી હાલતા, કઈ નથી. બોર કરાવેલો છે મારા આગળ, બોરનો બોર પડ્યો, થાંભલા નાખી મેલ્યા. પછી કાઢી આ બધા જમીન 25 વર્ષથી ખેડી. ગે વર્ષે તો મકાઈના ડોડા મોટા થયેલા ડોડા ભાંગીને વાડીને નાખી આવ્યા. એ બી પોલીસવાળા આવીને જોઈ ગયા પણ કોઈ નિરાણ કંઈ આવ્યું નથી. બીજું શું કહેવા માંગો છો? બીજું શું કહીએ, કંઈક સારું થતું હોય તો કોઈનો ન્યાય મળતો હોય ન્યાય અપાવે સારું. શું નામ તમારું? પરમાર કાજીભાઈ કાળિયાભાઈ, ગામ ભાણપુર.